નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન વિડિયો લેક્ચરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। ગઈકાલે લેક્ચર નંબર 8ની અંદર આપણે આવર્ત કોષ્ટક અને એનું જે વર્તમાન સ્વરૂપ છે એના વિશે જે પ્રાથમિક માહિતીઓ જે છે એ શીખી ગયા છે। આજના લેક્ચર નંબર 9ની અંદર આપણે આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ આપણે સમજવાનું છે, શીખવાનું છે। તો એના જે આધુનિક આવર્ત કોષ્ટક છે જે અહીં આપણે દોરેલું છે એને આપણે સમજી લઈએ। તો કે આપણું જે આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર કુલ 7 આવર્ત છે। તો અહીંયા આવર્તનો જે ક્રમ છે એ આપણે સમજી શકીએ। પહેલો જે આવર્ત છે, આવર્ત નંબર 1, તો આવર્ત નંબર 1 જે છે એના બે સભ્યો છે, હાઇડ્રોજન અને હિલિયમ। આવર્ત નંબર 2, આવર્ત નંબર 2, તો આવર્ત નંબર 2 ના સભ્યો છે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન। આવર્ત નંબર 3, તો આવર્ત નંબર 3 ની અંદર પણ 8 સભ્યો છે। આવર્ત નંબર 2 ની અંદર પણ 8 સભ્યો છે, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8। એમ આવર્ત નંબર 3 ની અંદર પણ 8 સભ્યો છે, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન। એવી જ રીતે આવર્ત નંબર 4, આવર્ત નંબર 4 ની અંદર આપણે અહીંયા 18 સભ્યો છે, જેની અંદર પોટેશિયમ, કેલ્શિયમ, સ્કેનેડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક, ગેલિયમ, જર્મેનિયમ, આર્સેનિક, સેલેનિયમ, બ્રોમિન અને ક્રિપ્ટોન। એવી જ રીતે આવર્ત નંબર 5, આવર્ત નંબર 5 ની અંદર પણ 18 સભ્યો છે કે જેની અંદર રૂબેડિયમ થી લઈ અને ક્યાં સુધી આવે છે, ઝેનોન સુધી આવશે। જેની અંદરના જે તત્વો છે એની યાદ રાખવા માટેની આપણી પાસે એક હિન્ટ છે, જે હવે પછી આપણે સમજશું। આવર્ત નંબર 5 ની અંદર કેટલા સભ્યો છે, તો કે 18। આવર્ત નંબર 4 ની અંદર કેટલા સભ્યો છે, 18। આવર્ત નંબર 6, આવર્ત નંબર 6 છે એની અંદર અહીંયા સીઝિયમ થી લઈને ક્યાં સુધી આવશે, રેડન સુધી આવશે। પણ એની અંદર કેટલા તત્વો છે, 32 તત્વો છે। પણ એ જે 32 તત્વો છે એને આપણે સમજી શકીએ કે 55, 56 અને 57, જે આવર્ત નંબર 6 છે એના 57 થી જે અધૂરા છે ડાયરેક્ટ અહીંયા કઈ તત્વો છે, 72, તો 58 થી લઈ અને 71 એટલે કે સેરિયમ થી લઈ લ્યુટેનિયમ સુધીના જે તત્વો છે નીચે આવર્ત કોષ્ટકમાં આપેલા છે। અને આવર્ત નંબર 7 કે જે અધૂરું આવર્ત તરીકે ઓળખાય છે, જેમાં પણ કેટલા તત્વો છે, 32 તત્વો છે। તો ટોટલ આવર્ત કોષ્ટકની અંદર આવર્ત કેટલા છે, 7 આવર્ત છે। તો હવે આપણે કહી શકીએ કે જે પહેલો આવર્ત જે છે એની અંદર કેટલા તત્વો છે, 2। જે બીજો આવર્ત છે એની અંદર કેટલા તત્વો છે, 8। ત્રીજો જે આવર્ત છે એની અંદર કેટલા તત્વો છે, 8। ચોથો જે આવર્ત છે એની અંદર કેટલા તત્વો છે, 18। પાંચમો જે આવર્ત છે એમાં અંદર કેટલા તત્વો છે, તો કે 18। છઠ્ઠો જે આવર્ત છે એની અંદર કેટલા તત્વો છે, 32। અને સાતમો જે અધૂરો આવર્ત છે એની અંદર પણ કેટલા તત્વો હશે, 32। તો અહીંયા ટોટલ 7 આવર્ત છે, 1, 2,
3 4 5 6 અને 7. એના પછી સમૂહ. સમૂહના નંબર અહીંયા જે તમને આયુપીએસસીની જે જૂની પદ્ધતિ છે એ જૂની પદ્ધતિ પ્રમાણે રોમન આંકડાની અંદર 1 2 3 4 5 6 અને 7 આ 7 સમૂહ છે. પછી આ 8મો સમૂહ, 9મો અને 10મો, 11મો સમૂહ, 12મો સમૂહ, 13મો સમૂહ, 14મો સમૂહ, 15મો સમૂહ, 16મો સમૂહ, 17મો સમૂહ ને જૂની પદ્ધતિ પ્રમાણે જે 18મો સમૂહ છે એ શૂન્ય સમૂહ તરીકે ઓળખાય છે. પણ હવે આપણે એ જે જૂની પદ્ધતિ પ્રમાણે જે સમૂહના નંબર જે આપેલા છે એને હવે આપણે 1 થી 18 આંકડા પ્રમાણે સમૂહના નંબર આપવાના છે. તો આપણે સમજી શકીએ કે સમૂહ 1, સમૂહ 2, સમૂહ 3, સમૂહ 4, સમૂહ 5, સમૂહ 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને જે શૂન્ય સમૂહ છે કોના તરીકે ઓળખાય છે? 18મા સમૂહ તરીકે ઓળખાય છે. હવે સમૂહ કેટલા થયા છે? 18 સમૂહ છે. 1 થી 18 સમૂહ છે. હવે આપણે આગળ સમજીએ તો કે જેમાં સમૂહ 1 અને સમૂહ 2, સમૂહ 1 અને સમૂહ 2 એ પ્રતિનિધિ સમૂહ તરીકે ઓળખાય છે. પ્રતિનિધિ સમૂહ તરીકે ઓળખાય છે. સમૂહ 1 અને સમૂહ 2. એવી જ રીતે સમૂહ 13 થી લઈને સમૂહ 18 જે છે એ પણ તમે પ્રતિનિધિ સમૂહ તરીકે પણ ઓળખી શકો. એટલે કે મુખ્ય સમૂહ. આવર્ત કોષ્ટકની અંદર મુખ્ય સમૂહ કઈ કઈ છે? તો સમૂહ 1 અને સમૂહ 2. તેવી જ રીતે સમૂહ 13 થી લઈને 18 જે છે એ પ્રતિનિધિ સમૂહ એટલે કે મુખ્ય સમૂહ તરીકે ઓળખાય છે. ત્યારબાદ સમૂહ 3 થી લઈ અને 12, સમૂહ 3 થી લઈને 12 જે છે એ સંક્રાંતિ સમૂહ તરીકે ઓળખાય છે. કોના તરીકે ઓળખાય છે? સંક્રાંતિ સમૂહ તરીકે ઓળખાય છે. સમૂહ નંબર 3 થી લઈને 12. અને જે આવર્ત કોષ્ટકની તળિયે આવર્ત નંબર 6 ના જે તત્વો છે અને એની નીચે આવર્ત નંબર 9 ના જે તત્વો છે કે જેને આંતર સંક્રાંતિ તત્વો તરીકે પણ તમે ઓળખી શકો. આંતર સંક્રાંતિ તત્વો જે છે એની અંદર જે પેલી હરોળ છે એને તમે શું કહી શકો? લેન્થેનોઇડ શ્રેણી. શું કહી શકો મિત્રો? લેન્થેનોઇડ શ્રેણી. લેન્થેનોઇડ શ્રેણીની અંદર શું આવશે? સીરિયમ થી લઈને ક્યાં સુધી આવશે? લ્યુટેનિયમ સુધી આવશે. લ્યુટેટિયમ સુધી આવશે. અને એના નીચેનું જે હરોળ છે એ કોના તરીકે ઓળખાય છે? એક્ટિનોઇડ શ્રેણી તરીકે ઓળખાય છે. કોના તરીકે ઓળખાય છે? એક્ટિનોઇડ શ્રેણી તરીકે ઓળખાય છે. અને એક્ટિનોઇડ શ્રેણી જે છે એની શરૂઆત ક્યાંથી થાય છે? થોરિયમ થી જાય છે. થોરિયમ થી લઈને ક્યાં સુધી આવશે? લોરિયન્સન સુધી આવશે. તો આ આંતર સંક્રાંતિ તત્વો છે. સમૂહ 3 થી 12 સુધીના સંક્રાંતિ સમૂહના તત્વો છે. સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 જે છે એને તમે એસ વિભાગ પણ કહી શકો. શું કહી શકો? સમૂહ 1 અને 2 ના તત્વોને એસ વિભાગના તત્વો પણ કહી શકો. કારણ કે સમૂહ 1 અને સમૂહ 2 ના જે તત્વો છે એનો જે છેલ્લો ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષકમાં આવે છે? એસમાં. એટલા માટે સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વોને કઈ વિભાગમાં મૂકવામાં આવે છે?
એસ વિભાગમાં મૂકવામાં આવે છે। એવી જ રીતે સમૂહ 13 થી લઈને સમૂહ 18 ના જે તત્વો છે એને કઈ વિભાગ કહેવામાં આવે છે? પી બ્લોક, પી વિભાગ કહેવામાં આવે છે। તો પી વિભાગના તત્વો એટલા માટે કહેવામાં આવે છે કારણ કે સમૂહ 13 થી 18 ના જે તત્વો છે એનો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં રહેલો છે, એટલા માટે આ બધા તત્વોને પી વિભાગમાં મૂકવામાં આવેલા છે। તેવી જ રીતે સમૂહ 3 થી લઈ અને 12 ના જે તત્વો છે એનો પણ છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરાયેલો હોય છે, એટલા માટે એને ડી વિભાગના તત્વો પણ કહેવામાં આવે છે। ડી વિભાગના તત્વોનો સમાવેશ કઈ સમૂહમાં થાય? સમૂહ 3 થી 12 સુધી। અને જે તળિયે આપ્યું છે આંતર સંક્રાંતિ તત્વો, એ આંતર સંક્રાંતિ તત્વો જે છે એ તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન એફ માં ભરાય છે, એટલા માટે એને એફ વિભાગના તત્વો પણ કહેવામાં આવે છે। તો આ પ્રમાણે 4 વિભાગ છે, એસ વિભાગ અને પી વિભાગ પ્રતિનિધિ સમૂહ તરીકે ઓળખાય છે। ખાસ યાદ રાખજો, એસ વિભાગ અને પી વિભાગ પ્રતિનિધિ સમૂહ તરીકે ઓળખાય છે, જ્યારે ડી વિભાગ છે સંક્રાંતિ તત્વો તરીકે, સંક્રાંતિ સમૂહ તરીકે ઓળખાય છે। અને તમે સંક્રાંતિ ધાતુ તત્વો પણ કહી શકો। શું કહી શકો? સંક્રાંતિ ધાતુ તત્વો પણ કહી શકો। ને આ આંતર સંક્રાંતિ જે ધાતુ તત્વો છે એ કઈ વિભાગમાં આવે છે? એફ વિભાગમાં, જેમાં 2 શ્રેણી છે, લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટિનોઇડ શ્રેણી। હવે આપણે આગળ વાત કરીએ તો એમાં એસ વિભાગમાં 2 સમૂહ છે, એમાં સમૂહ નંબર 1, એમાં સમૂહ નંબર 1 છે જે છે એ આલ્કલી ધાતુ તત્વો તરીકે ઓળખાય છે। ખાસ યાદ રાખજો, એસ વિભાગમાં જે સમૂહ નંબર 1 છે એ આલ્કલી ધાતુ તત્વો તરીકે ઓળખાય છે, જ્યારે એસ વિભાગમાં સમૂહ નંબર 2 જે છે એ આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો તરીકે ઓળખાય છે। કોના તરીકે ઓળખાય છે? એસ વિભાગમાં સમૂહ નંબર 2 આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો તરીકે ઓળખાય છે, જ્યારે સમૂહ નંબર 13 જે છે એ બોરોન ફેમિલી તરીકે ઓળખાય છે। કોના તરીકે ઓળખાય છે? બોરોન ફેમિલી તરીકે ઓળખાય છે, જ્યારે સમૂહ નંબર 14 જે છે એને તમે શું કહી શકો? કાર્બન ફેમિલી। શું કહી શકો? કાર્બન ફેમિલીના સભ્યો છે સમૂહ નંબર 14 ના તત્વો। સમૂહ નંબર 15 ના જે તત્વો છે એ નાઇટ્રોજન ફેમિલી, કોના તરીકે ઓળખાય છે? નાઇટ્રોજન ફેમિલી તરીકે ઓળખાય છે, સમૂહ નંબર 15 ના તત્વો। સમૂહ નંબર 16 ના તત્વો છે એ ખાસ યાદ રાખજો બધા, સમૂહ નંબર 16 ના જે તત્વો છે એ સાલ્કોજન સમૂહ તરીકે ઓળખાય છે। કોના તરીકે ઓળખાય છે? સાલ્કોજન સમૂહ તરીકે, સમૂહ નંબર 16 ના તત્વો। સમૂહ નંબર 17 ના જે તત્વો જે છે એ હેલોજન સમૂહ તરીકે ઓળખાય। કોના તરીકે ઓળખાય છે? હેલોજન સમૂહ તરીકે ઓળખાય છે, સમૂહ નંબર 17 ના તત્વો। અને જ્યારે સમૂહ નંબર 18 ના તત્વો જે છે એ સમૂહ નંબર 18 ના તત્વો એને તમે શૂન્ય સમૂહ પણ કહી શકો, જે આપણે અહીંયા કહી ગયા છે, અથવા તો ઉમદા વાયુ તત્વો પણ કહી શકો। શું કહી શકો? ઉમદા વાયુ તત્વ, નોબલ ગેસ, નોબલ એટલે ઉમદા વાયુ તત્વ ના પણ કહી શકો। આ એક સમૂહ છે। તો આ પ્રમાણે આપણું આવર્ત કોષ્ટકને જે ઓળખાણ થઈ છે
એ આપણે ઓળખાણ કરી ગયા છે। હજી એકવાર કહું છું, આપણું જે આધુનિક આવર્ત કોષ્ટક જે છે એમાં ટોટલ 4 વિભાગ છે, એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ ની એની અંદર ટોટલ 7 આવર્ત છે। પહેલા આવર્તની અંદર 2 તત્વો છે, હાઇડ્રોજન અને હિલિયમ। બીજા આવર્તની અંદર 8 તત્વો છે, ત્રીજા આવર્તની અંદર 8 તત્વો છે, ચોથા આવર્તની અંદર 18 તત્વો છે, પાંચમા આવર્તની અંદર પણ 18 તત્વો છે, છઠ્ઠા આવર્તની અંદર 32 તત્વો છે અને સાતમો આવર્ત છે કેવો છે? અધૂરો આવર્ત છે, પણ એની અંદર પણ કેટલા તત્વો હોય છે? 32 તત્વો હોય છે। અને સમૂહ કેટલા છે આવર્ત કોષ્ટકમાં? 1 થી 18। અને એ જે સમૂહ જે છે એ સમૂહ પણ અલગ અલગ રીતે ઓળખાય છે। સમૂહ નંબર 1 છે આલ્કલી ધાતુ તત્વ તરીકે ઓળખાય છે। સમૂહ નંબર 2 જે છે એ આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ તરીકે ઓળખાય છે। સમૂહ નંબર 16 છે એ સાલ્કોજન સમૂહ તરીકે ઓળખાય છે। સમૂહ નંબર 17 છે એ હેલોજન સમૂહ તરીકે ઓળખાય છે। સમૂહ નંબર 18 છે એ શૂન્ય સમૂહ અથવા તો ઉમદા વાયુ તત્વો તરીકે ઓળખાય છે। તો આ પ્રમાણે આપણું જે આવર્ત કોષ્ટક જે છે એની માહિતી મેળવી ગયા છે। પણ હવે આવર્ત કોષ્ટક કેવી રીતે યાદ રાખવું એ એક પ્રશ્ન હશે, પણ એ સમજતા પહેલા જે આવર્ત કોષ્ટકની અંદર જે આપણે પરમાણ્વીય ક્રમાંક આપ્યા છે એ પરમાણ્વીય ક્રમાંક પણ આપણે યાદ રાખી શકીએ। કઈ પ્રમાણે? તો કે આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા પ્રમાણે। જો તત્વોનો પરમાણ્વીય ક્રમાંક કઈ રીતે યાદ રાખશું? તો કે આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા પ્રમાણે। જો હું તમને હિન્ટ આપું છું, સમજવાનો પ્રયત્ન કરજો। બધાને 1 થી 30 તત્વો તો આવડતા હશે, તો એ પ્રમાણે તમને એનો પરમાણ્વીય ક્રમાંક પણ આવડતો હશે, પણ આગળના 30 પછીના જે તત્વો છે તો એ તત્વોને નો પરમાણ્વીય ક્રમાંક કેમ યાદ રાખવો એ આપણે સરળ રીતે સમજી શકીએ છીએ। ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ। તો કે અહીંયા બધાને હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે ખ્યાલ હશે, હિલિયમનો પરમાણ્વીય ક્રમાંક 2 છે એ પણ ખ્યાલ હશે, લિથિયમનો પરમાણ્વીય ક્રમાંક 3 છે એ ખ્યાલ હશે, બેરિલિયમનો 4 છે, બોરોનનો 5 છે, કાર્બનનો 6 છે, નાઇટ્રોજનનો 7 છે, ઓક્સિજનનો 8 છે, ફ્લોરિનનો 9 છે અને નિયોનનો 10 છે। પણ હવે આગળ જો સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે અહીંયા આ બીજો આવર્ત છે, તો બીજો આવર્તની અંદર કેટલા તત્વો હોય છે? 8। ત્રીજા આવર્તની અંદર પણ કેટલા તત્વો હોય છે? 8। ચોથા આવર્તની અંદર કેટલા તત્વો હોય છે? 18। પાંચમા આવર્તની અંદર કેટલા હોય છે? 18। છઠ્ઠાની અંદર કેટલા હોય છે? 32। ને સાતમો છે એ તો કેવો છે? તો કે અધૂરો આવર્ત છે, એ તો બધાને ખ્યાલ છે। પણ હવે અહીંયા જે મેં આવર્ત પ્રમાણે તત્વોની જે સંખ્યા લખી છે શું કામ લખી છે? તો કે તમે એ પ્રમાણે પરમાણ્વીય ક્રમાંક બધા તત્વોનો તમને યાદ રહી જાય, એ આપણે શીખવાનું છે। તો કે અહીંયા જો લિથિયમનો 3 છે, તો લિથિયમ છે કયા આવર્તનું તત્વ છે? બીજા આવર્તનું તત્વ છે। તો બીજા આવર્તનું તત્વ છે તો એમાં તત્વો કેટલા? 8। તો 3 + 8, 3 + 8 કેટલા થશે? 11। તો એના પછીનો જે આવર્ત છે એનો પરમાણ્વીય ક્રમાંકની શરૂઆત ક્યાંથી થતી હશે? 11 નંબરથી શરૂઆત થતી હશે। પછી તમને અહીંયા ક્રમ જ છે 11, 12, 13, 14, 15, 16, 17 અને 18। આ પ્રમાણે તમે યાદ રાખી શકો। સમજી ગયા? ફરી એકવાર કહું છું, આવર્ત નંબર 2 માં તત્વોની સંખ્યા કેટલી? 8। આવર્ત નંબર 2 નું પ્રથમ સભ્ય કઈ? લિથિયમ। હવે આવર્ત નંબર 3 ના જે તત્વો છે એનો પરમાણ્વીય ક્રમાંક કઈ રીતે યાદ રાખવો? તો કે આવર્ત નંબર 2 નું પ્રથમ તત્વ છે લિથિયમ, એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 3। અને આવર્ત નંબર 2 માં તત્વોની સંખ્યા કેટલી છે? 8। 3 + 8 એટલે કેટલા થશે? 11। કે જે 11 છે આવર્ત નંબર 3 નું પ્રથમ તત્વનો પરમાણ્વીય ક્રમાંક છે। 3 + 8 કેટલા થશે? 11। હવે એ જ પ્રમાણે હવે આગળ સમજીએ કે સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 11 છે। સોડિયમ છે ત્રીજા નંબરનું આવર્તનું તત્વ છે, તો ત્રીજા નંબરના આવર્તમાં કેટલા તત્વો છે? 8। તો 11 + 8 કેટલા થશે? 11 + 8 કેટલા થશે? 19।
तो चौथा आवર્તનું જે પરમાણિક ક્રમાંકની શરૂઆત ક્યાંથી થતી હશે 19 થી થાય તો પછી તો અહીંયા ક્રમ જ છે 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 અને 36 આ પ્રમાણે તમે પરમાણિક ક્રમાંક યાદ રાખી શકો। એના પછી પાંચમો જે છે એના માટે શીખવાનું છે તો ચોથા નંબરનું જે તત્વ છે પોટેશિયમનું પરમાણિક ક્રમાંક કેટલો છે 19 ને ચોથાની અંદર તત્વોની સંખ્યા કેટલી છે 18 તો 19 વત્તા 18 કેટલા થશે મિત્રો 37 થાય 19 વત્તા 18 કેટલા થશે 37 તો 37 કોનો આવી ગયો ક્રમ પાંચમા આવર્તના તત્વોનો પરમાણિક ક્રમાંકની શરૂઆત ક્યાંથી થતી હશે 37 થી થતી હશે તો પછી તો અહીંયા ક્રમ જ છે 37 ક્રમમાં જ આવશે બધા તો આ પ્રમાણે તમે યાદ રાખી શકો। એના પછી હવે અહીંયા તમે સમજી શકો તમારી રીતે રૂબેડિયમ જે છે એ પાંચમા આવર્તનું તત્વ છે એનો પરમાણિક ક્રમાંક કેટલો છે 37 અને પાંચમાની અંદર તત્વોની સંખ્યા કેટલી છે 18 તો 37 વત્તા 18 કેટલા થશે 37 વત્તા 18 કેટલા થશે 55 ને 55 છઠ્ઠા આવર્તના તત્વોનો પરમાણિક ક્રમાંકની શરૂઆત ક્યાંથી થતી હશે થઈ ગયું અહીંયા 55 એ પ્રમાણે 55 વત્તા 32 કેટલા થશે 87 તો એ સાતમા આવર્તનો પરમાણિક ક્રમાંક જે છે એની તત્વોની શરૂઆત ત્યાંથી થતી હશે। આ પ્રમાણે તમે તત્વોના શું યાદ રાખી શકો પરમાણ્વીય ક્રમાંક। હજી એકવાર કહું છું બીજા આવર્તનું પ્રથમ તત્વ અને એમાં રહેલા તત્વોની સંખ્યા બેનો સરવાળો કરો તો ત્રીજા આવર્તના તત્વોનો પરમાણ્વીય ક્રમાંક મળે છે। સમજી ગયા આ પ્રમાણે તમે યાદ રાખી શકો 3 વત્તા 8 11 11 વત્તા 8 19 19 વત્તા 18 37 37 વત્તા 18 55 55 વત્તા 32 કેટલા થશે 87 આ પ્રમાણે તમે બધાનો પરમાણ્વીય ક્રમાંક તત્વોનો યાદ રાખી શકો। પણ હવે એક પ્રશ્ન થશે બધા વિદ્યાર્થી મિત્રોને કે તત્વોની સંજ્ઞા કઈ રીતે યાદ રાખવી સમૂહ પ્રમાણે સમૂહ નંબર 1 ની અંદર કઈ કઈ તત્વો આવશે સમૂહ નંબર 2 ની અંદર કેટલા તત્વો આવશે સમૂહ નંબર 3 ની અંદર સમૂહ નંબર 4 ની અંદર સમૂહ નંબર 13 ની અંદર સમૂહ નંબર 14 ની અંદર સમૂહ નંબર 15 ની અંદર સમૂહ નંબર 16 ની અંદર સમૂહ નંબર 17 ની અંદર અને સમૂહ નંબર 18 માં કેટલા તત્વો આવે છે એની સંજ્ઞા કઈ છે એ કઈ રીતે યાદ રાખવી આવર્ત કોષ્ટક કઈ રીતે યાદ રાખવું એક પ્રશ્ન હશે તો એ પ્રશ્નનો જવાબ હવે આપણે મેળવવાનો છે તો એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। આવર્ત કોષ્ટકને કઈ રીતે યાદ રાખવું છે એ આપણે સમજી લઈએ તો એમાં સમૂહ નંબર 1 જે છે એને કઈ રીતે યાદ રાખવું એ આપણે સમજીએ। समूह नंबर 1 समूह नंबर 1 ની અંદર આપણે હાઇડ્રોજનનો સમાવેશ કરી લઈએ।
ખાસ સમજો અહીંયા સમૂહ નંબર 1 જેને આપણે આલ્કલી ધાતુ તત્વો તરીકે પણ ઓળખીએ છીએ. તો સમૂહ નંબર 1 ના જે તત્વો છે એને કઈ રીતે યાદ રાખવા, જેના માટેની એક ટેકનિક છે. એક છોકરી છે કે જે રબને એટલે કે ભગવાનને ફરિયાદ કરે છે, એના ઉપરથી આપણે સમૂહ નંબર 1 ના તત્વો યાદ રાખી શકીએ. હલીના કે रब से फरियाद. हलीना के रब से फरियाद. हलीला नामनी एक छोकरी छे के जे रबने એટલે કે ભગવાનને ફરિયાદ કરે છે. આ એ જે વાક્ય છે એ વાક્ય ઉપરથી સમૂહ નંબર 1 ના તત્વો તમે સરળતાથી યાદ રાખી શકો. કઈ રીતે? તો કે હ ઉપરથી આપણે શું યાદ રાખશું? હાઇડ્રોજન. લી ઉપરથી શું યાદ રાખશું? લિથિયમ. ના ઉપરથી શું યાદ રાખશું? સોડિયમ. કે ઉપરથી શું યાદ રાખશું? પોટેશિયમ. રબ ઉપરથી આપણે શું યાદ રાખશું? રૂબેડિયમ. સે ઉપરથી શું યાદ રાખશું આપણે? સીઝિયમ. અને ફરિયાદ ઉપરથી આપણે શું યાદ રાખશું? ફ્રાન્સિયમ. તો આ જે એક સરળ વાક્ય છે કે એક છોકરી છે કે જે ભગવાનને એટલે કે રબને જે ફરિયાદ કરે છે, એટલે કે હલીના કે રબ સે ફરિયાદ, એમાં હ ઉપરથી તમે હાઇડ્રોજન યાદ રાખી શકો, લી ઉપરથી તમે લિથિયમ યાદ રાખી શકો, ના ઉપરથી તમે સોડિયમ યાદ રાખી શકો, કે એટલે પોટેશિયમ યાદ રાખી શકો, રબ એટલે રૂબેડિયમ યાદ રાખી શકો, સે એટલે સીઝિયમ તમે યાદ રાખી શકો, અને છેલ્લે ફરિયાદ ઉપરથી તમે ફ્રાન્સિયમ પણ યાદ રાખી શકો. આ પ્રમાણે સમૂહ નંબર 1 ના જે તત્વો છે એ તમે સરળતાથી યાદ રાખી શકો. તો આ એક વાક્ય જે છે એ બધા ખાસ યાદ રાખજો, જેથી કરીને તમે સરળતાથી સમૂહ નંબર 1 ના તત્વો આલ્કલી ધાતુ તત્વોના જે તત્વો છે એ તમે સરળતાથી યાદ રાખી શકો. હવે આપણે સમૂહ નંબર 2, જો મેં ખાસ યાદ રાખજો, સમૂહ નંબર 1 ના જે તત્વો તમે કઈ રીતે યાદ રાખો છો? ટોપ થી બોટમ એટલે કે ઉપરથી નીચે તમે યાદ રાખો છો સમૂહ નંબર 1 ના તત્વો. એ પ્રમાણે સમૂહ નંબર 2 ના તત્વો પણ ઉપરથી નીચે તમે યાદ રાખી શકો. સમૂહ નંબર 2 ના તત્વો સમૂહ નંબર 2 ના જે તત્વો છે એ આ પ્રમાણે છે: બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. તો સમૂહ નંબર 2 ના જે તત્વો છે એ આલ્કલાઇન અર્ધધાતુ તત્વો તરીકે ઓળખાય છે, જેને તમે એક સરળ વાક્ય દ્વારા યાદ રાખી શકો. તો એ વાક્ય આ પ્રમાણે છે: बेटा मांगे कार स्कूटर, बाप राजी. तो ये खास याद रखो, बेटा मांगे कार, छोकरो छे ए एना पप्पा पासे એટલે કે એના બાપ પાસે કાર અને સ્કૂટર માંગે છે, તો એના બાપ છે રાજી થઈ જાય છે. તો આ એક સરળ જે વાક્ય છે એના ઉપરથી સમૂહ નંબર 2 ના તત્વો પણ તમે સરળતાથી યાદ રાખી શકો.
બેટા એટલે કે બેરિલિયમ, બેટા ઉપરથી તમે શું યાદ રાખશો? બેરિલિયમ. માંગે એટલે શું આવશે? મેગ્નેશિયમ. કાર એટલે શું આવશે? કેલ્શિયમ. સ્કૂટર એટલે શું આવશે? સ્ટ્રોન્શિયમ. બાપ એટલે શું આવશે? બેરિયમ. અને એ રાજી થાય છે એમાં શું આવશે? રેડિયમ. તો આ પ્રમાણે એક જે સરળ વાક્ય છે એના દ્વારા પણ તમે સમૂહ નંબર 2 ના તત્વો યાદ રાખી શકો. બેટા, માંગે, કાર, સ્કૂટર, બાપ, રાજી. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. આ પ્રમાણે તમે સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 જે છે એ તમે ઉપરથી નીચેના ક્રમમાં સરળતાથી યાદ રાખી શકો. હવે આપણે સમૂહ નંબર 13 થી 18 છે એને પણ આપણે ઉપરથી નીચેના ક્રમમાં એક સરળ વાક્ય દ્વારા યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. ખાસ આ જે વાક્યો છે એને યાદ રાખજો, જે તમને આવર્ત કોષ્ટક યાદ રાખવા માટે બહુ જ કામ લાગશે. એના પછી જે સમૂહ નંબર 13 એટલે કે પી વિભાગમાં આવે છે એને પણ તમે ઉપરથી નીચેના ક્રમમાં એક સરળ વાક્ય દ્વારા યાદ રાખી શકો. તો એમાં આવશે સમૂહ નંબર 13. સમૂહ નંબર 13. તો સમૂહ નંબર 13 ની અંદર સમૂહ નંબર 13 જે છે એને પણ તમે ઉપરથી નીચેના ક્રમમાં યાદ રાખી શકો. આ સમૂહ નંબર 13 ના તત્વો છે કે જેને તમે એક સરળ વાક્ય દ્વારા પણ યાદ રાખી શકો. જો આ હિન્દી વાક્ય છે, બેગન, આलू, गाजर. बेंगन, आलू, गाजर इन थैली. बेगन એટલે રીંગણા, બેગન, આલુ, બટાકા અને ગાજર એટલે બેગન, આલુ, ગાજર. ઇન એટલે તમે એને કેમાં નાખી શકો? થેલીમાં. તો આ એક સરળ વાક્ય છે જેનું અર્થઘટન કરી શકીએ આપણે. બેગન એટલે શું થશે? બોરોન. આલુ એટલે શું થશે મિત્રો? એલ્યુમિનિયમ. ગાજર એટલે શું થશે? ગેલિયમ. ઇન એટલે શું થશે? ઇન્ડિયમ. અને થેલી અથવા થેલા એટલે શું થશે? થેલિયમ. બેગન, આલુ, ગાજર ઇન થેલી. તમે રીંગણા છે, બટાકા છે કે ગાજર છે એ તમે લેવા જાઓ તો એને કેમાં નાખો છો? થેલીમાં. એના ઉપરથી આપણે કહી શકીએ બેગન, આલુ, ગાજર ઇન થેલી. એટલે કે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. ને સમૂહ નંબર 13 છે કોના તરીકે ઓળખાય છે? એ પણ એક ખાસ નોટ ડાઉન કરજો બધા. કોના તરીકે ઓળખાય છે? બોરોન ફેમિલી તરીકે ઓળખાય છે. કોના તરીકે ઓળખાય છે? બોરોન ફેમિલી તરીકે. એનાથી આપણે આગળ વધીએ. તેમાં આવશે સમૂહ નંબર 14 ના તત્વો. સમૂહ નંબર 14 ના જે તત્વો છે એ કોના તરીકે ઓળખાય છે? તો કે કાર્બન ફેમિલી તરીકે ઓળખાય છે. કોના તરીકે ઓળખાય છે? કાર્બન ફેમિલી તરીકે.
તો એના જે સભ્યો છે, એના જે તત્વો છે, જો આને પણ તમે સરળતાથી યાદ રાખી શકો એક સરળ વાક્ય દ્વારા ઉપરથી નીચેના ક્રમમાં, તો એને તમે સરળતાથી યાદ રાખવાનો પ્રયત્ન કરો તો એમાં વાક્ય રચના આવશે કાશી ગયે સંત પ્રભુ। સંત અને પ્રભુ છે ક્યાં જાય છે? કાશી તીર્થની અંદર। એના ઉપરથી એક વાક્ય બની છે કાશી ગયે સંત પ્રભુ। કાશી ગયે સંત પ્રભુ, આ જે વાક્ય રચના છે એના ઉપરથી તમે તત્વોને કઈ રીતે યાદ રાખશો? તો કે કાશી, તો કાશી ઉપરથી તમે કા ઉપરથી શું યાદ રાખશો? કાર્બન। સી એટલે તમે શું યાદ રાખશો? સિલિકોન। ગયે એના ઉપરથી તમે શું યાદ રાખશો? જર્મનિયમ। સંત ઉપરથી તમે શું યાદ રાખશો? એસએન એટલે કે ટીન। ને પ્રભુ એટલે કે પીબી, એના એને શું કહેવાય? લેડ। એટલે કે કાશી ગયે સંત પ્રભુ, આ એક સરળ વાક્ય છે, એના ઉપરથી તમે સમૂહ નંબર 14 ના તત્વો યાદ રાખી શકો। એના પછી આવશે સમૂહ નંબર 15। 15 ના જે તત્વો છે કે જે નાઇટ્રોજન ફેમિલી તરીકે ઓળખાય છે, જેને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ। એની અંદર જે તત્વો છે આ જે 5 તત્વો છે એને આપણે સરળતાથી યાદ રાખી શકીએ। એક સરસ વાક્ય છે નાના પાટેકર એસ સબ बिगड़े। नाना पाटेकर एस सब बिगड़े, आ वाक्य उपरथी तमे समूह नंबर 15 ना तत्वों सरलताथी याद राखी सको। एमा नाना उपरथी तमे शुं याद राखी सको? नाइट्रोजन। पाटेकर उपरथी तमे शुं याद राखशो? फॉस्फरस। एस एटले आर्सेनिक, सब एटले के एंटीमनी, अने बिगड़े एना उपरथी शुं याद राखशो? बिस्मथ। आ एक सरल वाक्य छे, नाना पाटेकर एस सब बिगड़े। नाना पाटेकर अने एस ए सब बिगड़ी गया छे, बगड़ी गया छे, ए एक वाक्य छे। एना उपरथी तमे नाइट्रोजन फेमिलीना जे 5 तत्वो छे ए तमे सरलताथी याद राखी सको। एना पछी समूह नंबर 16। समूह नंबर 16 जे छे साल्कोजन समूह तरीके ओळखाय छे। खास याद राखજો बधा, साल्कोजन समूह कोने कहेवाय छे? समूह नंबर 16 ने। तो समूह नंबर 16 ना जे तत्वो छे, 5 तत्वो जे छे ए आ प्रमाणे छे। आ जे तत्वो छे एने पर तमे एक सरल वाक्य द्वारा याद राखी सको। एक सरस वाक्य छे, अरे ओ सावधानी से टीपो। જ્યારે કોઈ ઝઘડો થતો હોય છે, ક્યારે કોઈ પ્રકારનો પણ ડર હોય છે, તો એ ડર માટે આ એક વાક્ય આપણે કહી શકીએ કે અરે ઓ સાવધાની સે ટીપો। તો
તો આ એક સરળ વાક્ય છે, એના ઉપરથી સમૂહ નંબર 16 ના તત્વો તમે યાદ રાખી શકો. કઈ રીતે? તો કે અરે ઓ, એના ઉપરથી તમે શું યાદ રાખી શકો? ઓક્સિજન. સાવધાની ઉપરથી તમે શું યાદ રાખશો? સલ્ફર. સાવધાની સે ઉપરથી સેલેનિયમ, ટી ઉપરથી ટેલુરિયમ અને પો ઉપરથી પોલોનિયમ. તો અહીંયા આ જે 5 તત્વો જે છે, અરે ઓ ઉપરથી ઓક્સિજન, સાવધાની એટલે સલ્ફર, સે એટલે સેલેનિયમ, ટી એટલે ટેલુરિયમ ને પો એટલે પોલોનિયમ. આ એક સરળ વાક્ય છે, અરે ઓ સાવધાની સે ટીપો. આ એક વાક્ય ઉપરથી સમૂહ નંબર 16 એટલે કે સાલ્કોજન સમૂહના તત્વો છે એ તમે યાદ રાખી શકો. એના ઉપરથી એના પછી સમૂહ નંબર 17. સમૂહ નંબર 17 જે છે એ હેલોજન સમૂહ તરીકે ઓળખાય છે. કોના તરીકે ઓળખાય છે મિત્રો? હેલોજન સમૂહ તરીકે ઓળખાય છે. એના જે તત્વો છે એ આ પ્રમાણે છે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેનિયમ. આ જે 5 તત્વો છે એને પણ તમે એક સરળ વાક્ય દ્વારા યાદ રાખી શકો. फूलों में, कलियों में, बाहर आई आंटी. एक सरल वाक्य है, फूलों में कलियों में बाहर आई आंटी. आ जे सरल जे वाक्य है एना उपरथी समूह नंबर 17 ना तत्वो याद राखी सको. आजे फूलो एना उपरथी तमे फ्लोरिन, कलियों में एना उपरथी तमे क्लोरिन, बाहर उपरथी तमे ब्रोमिन, आई उपरथी तमे इंडियम અને આંટી ઉપરથી તમે એસ્ટેનિયમ. આ પ્રમાણે તમે 5 તત્વો છે તમે યાદ રાખી શકો. ફૂલો में कलियों में बाहर आई आंटी. એ જે સરળ વાક્ય છે એના ઉપરથી તમે 5 તત્વોની જે સંજ્ઞા છે એ 5 તત્વોની સંજ્ઞા તમે સરળતાથી યાદ રાખી શકો. હવે જે શૂન્ય સમૂહ છે એટલે કે સમૂહ નંબર 18, એના જે તત્વો છે સમૂહ નંબર 18 કે જેને શૂન્ય સમૂહ છે, ઉમદા વાયુ સમૂહ છે એના તરીકે પણ ઓળખાય છે. તો એના જે સભ્યો છે એ આને પણ તમે સરળતાથી યાદ રાખી શકો છો. આ જે 6 તત્વો છે એમાં હિલિયમને પણ આપણે સમૂહ નંબર 18 માં શૂન્ય સમૂહમાં લઈ લીધો છે. ખાસ નોટ કરજો બધા. હિના, नेहा और करीना नो एक्सरे रंगीन सॉरी हिना नेहा अने करीनानो एक्सरे रंगीन हिना नेहा और करीनानो एक्सरे रंगीन आ एक सरल वाक्य है एना उपरथी समूह नंबर 18 ना तत्वों है ए तमे सरलताथी याद राखी सको। हिना एटले के हीलियम, नेहा एटले के नियोन,
કરીના અને એટલે આર્ગોન, કરીના એટલે ક્રિપ્ટોન, એક્સરે એટલે કે ઝેનોન અને રંગીન એટલે રેડોન. હિના, નેહા અને કરીનાનો એક્સરે કેવો છે? રંગીન છે. તો હિલિયમ, હિના ઉપરથી હિલિયમ, નેહા ઉપરથી નિયોન અને એટલે કે આર્ગોન, કરીના એટલે ક્રિપ્ટોન, એક્સરે એટલે ઝેનોન અને રંગીન એટલે રેડોન. આ પ્રમાણે આ જે 6 તત્વો છે શૂન્ય સમૂહના 18મા સમૂહ માટે એને પણ તમે સરળતાથી યાદ રાખી શકો. તો હવે આપણે સમૂહ નંબર 1 અને 2 અને સમૂહ નંબર 13 થી 18 ના જે તત્વો છે એને આપણે એક સરળ વાક્ય રચના દ્વારા યાદ રાખી ગયા છે. હવે આપણે આ જે યાદ રાખી ગયા છે એ તો બધાને ખ્યાલ હશે કે ટોપ થી બોટમ, ઉપરથી નીચેના ક્રમમાં તત્વોને આપણે એક સરળ વાક્ય દ્વારા યાદ રાખ્યા છે. પણ હવે પછી જે યાદ રાખવાના છે એ આવર્તના ક્રમમાં યાદ રાખવાના છે. કઈ રીતે એ આપણે સમજી લઈએ. એમાં જે આવર્તના ક્રમમાં યાદ રાખવાના છે આપણે, એમાં ચોથો આવર્ત જે છે, આવર્ત નંબર 4. આવર્ત નંબર 4 ના જે તત્વો જે છે એ તત્વો આ પ્રમાણે છે. આ પ્રમાણેના જે તત્વો છે આવર્ત નંબર 4 ના તત્વો કે જેને આપણે આવર્તનો જે ક્રમ છે એટલે કે આડી હરોળમાં જે આવર્ત હોય છે એ ક્રમમાં એક સરળ વાક્ય દ્વારા યાદ રાખવાના છે. તો આને કઈ રીતે આપણે યાદ રાખી શકીએ? તો એના માટે એક સરસ ને એક સરળ વાક્ય છે. શક્તિમાન, વિક્રમન, ફેકો, નિકુંજ. શક્તિમાન, વિક્રમન, ફેકો, નિકુંજ. આ એક સંસ્કૃતની વાક્ય રચના છે, સંસ્કૃતનું વાક્ય છે. શક્તિમાન, વિક્રમન, ફેકો, નિકુંજ. આ એક વાક્ય ઉપરથી તમે આવર્ત નંબર 4 ના તત્વો યાદ રાખી શકો. એમાં શક્તિ એટલે કે સ્કેનેડિયમ, આમાં સ્કેનેડિયમ, શક્તિ અને ટિટેનિયમ યાદ રાખી શકો. વિક્રો, વી ઉપરથી તમે વેનેડિયમ ને ક્રો ઉપરથી તમે શું યાદ રાખી શકો? ક્રોમિયમ. જો અહીંયા ખાસ યાદ રાખજો, શક્તિમાન આખું લખ્યું છે મેં, શક્તિમાન એટલે શક્તિ, વી ઉપરથી વેનેડિયમ, ક્રો ઉપરથી ક્રોમિયમ, મન ઉપરથી મેંગેનીઝ, ફે ઉપરથી આયર્ન, કો ઉપરથી કોબાલ્ટ, ની ઉપરથી નિકલ, કુ ઉપરથી કોપર અને જ ઉપરથી ઝીંક. આ એક સંસ્કૃત વાક્ય છે. શક્તિ, વિક્રમન, ફેકો, નિકુંજ. આ સરળ વાક્ય દ્વારા તમે આવર્ત નંબર 4 ના જે તત્વો છે એ તમે યાદ રાખી શકો. એના પછી આવર્ત નંબર 5 ના જે તત્વો છે જે આપણે બહુ ઉપયોગી થતા નથી, તેમ છતાં પણ આપણે આવર્ત નંબર 5 ના જે તત્વો છે એને પણ આપણે યાદ રાખી શકીએ.
આ જે તત્વો છે એને પણ આપણે સરળતાથી એક સરળ વાક્ય દ્વારા યાદ રાખી શકીએ. આવર્ત નંબર 5 ના જે તત્વો છે એને આપણે કઈ રીતે યાદ રાખવાના છે? વાય જર્નબ મુ તક રિયુ રે પઢ AGCD. જર્નમ નામનો એક છોકરો છે, એક ક્લાસની અંદર જર્નમ નામનો એક છોકરો છે અને મેડમ એ જર્નમ નામના છોકરાને શું કહે છે? વાય જર્નમ મુ તક રિયો રે, એટલે કે શું મોઢું છડાવીને બેઠો છે, પઢ. ABCD ને બદલે શું બોલ નાખે છે? AGCD. એટલે કે એક ક્લાસરૂમની અંદર એક જર્નમ નામનો છોકરો છે અને એ વાંચતો નથી, તો ટીચર એને શું કહે છે? વાય જર્નબ મુ તક રિયો રે, પઢ AGCD. આપણે શું બોલીએ છીએ? ABCD, પણ એ ટીચર ઝડપમાં શું બોલ નાખે છે? AGCD. તો એના ઉપરથી આપણે શું યાદ રાખશું? વાય જર્નબ મુ તક રિયો રે, પઢ AGCD. વાય ઉપરથી શું યાદ રાખશું? ઇટરિયમ વાય જર્નબ, વાય જર્નબ મુ તક રિયુ રે, પઢ પેલેડિયમ AGCD, સિલ્વર અને કેડમિયમ. આ સંજ્ઞા યાદ રાખવાનો આપણે પ્રયત્ન કરવાનો છે આવર્ત નંબર 5 માટે. તો વાય ઉપરથી ઇટરિયમ, જર એટલે જેડાર, નબ એટલે NB, મુ તક એટલે MO, તક TE, રિયુ, રે, પઢ એટલે પેલેડિયમ AGCD. એક સરળ વાક્ય છે, એના ઉપરથી આવર્ત નંબર 5 ના તત્વો પર તમે યાદ રાખી શકો. આવર્ત નંબર 4 ના તત્વો છે ખાસ યાદ રાખજો. આવર્ત નંબર 5 ના તત્વો છે એ તમારે આગળના ધોરણમાં આવશે, પણ તમે આ એક વાક્ય છે એના ઉપરથી પણ તમે એની સંજ્ઞાઓ, આવર્ત નંબર 5 ના તત્વોની જે સંજ્ઞાઓ છે તમે યાદ રાખી શકો. હજી પણ એક આવર્ત નંબર 6 માટે પણ તમને એક હિન્ટ છે એના તત્વોની સંજ્ઞા માટે, એ પણ આપી દઉં છું. આવર્ત નંબર 6, અહીંયા જે આવર્ત નંબર 6 ના જે તત્વો છે એની સંજ્ઞા આ પ્રમાણે છે, પણ આને તમે સરળતાથી સમજી શકો. એક વાક્ય છે, લા હપ્તા ડબલ્યુ રે. જો અહીંયા ડબલ્યુ નામનો એક વ્યક્તિ છે, એના ઉપર શું છે? હપ્તો છે, એટલે શું કહે છે? લા હપ્તા. આ બંને ભેગું બોલાય છે, લા હપ્તા, લા હપ્તા, લા હપ્તા. ડબલ્યુ નામનો વ્યક્તિ છે, રે, એટલે ડબલ્યુ નામના વ્યક્તિ ઉપર હપ્તો માંગે છે, એટલે શું કહે છે? લા હપ્તા ડબલ્યુ રે. તો ડબલ્યુ શું કહે છે? સોરી, જે હપ્તા લેવા વાળો છે ડબલ્યુ પાસે શું
શું માગે છે? હપ્તો માગે છે. એટલે કઈ રીતે માગશે? લા હપ્તા ડબલ્યુ રે. એટલે ડબલ્યુ પાસે, ડબલ્યુ નામનો વ્યક્તિ છે એની પાસે હપ્તો માગે છે. એટલે કઈ રીતે હપ્તો માગશે? લા હપ્તા ડબલ્યુ રે. જો ડબલ્યુ ને હપ્તો ન આપવો હોય તો શું કહે છે? તો ઓસ્મિયમ છે, ઇરેડિયમ છે, પ્લેટિનિયમ છે, ગોલ્ડ છે અને મર્ક્યુરી છે. આ બધી કેવી છે? મૂંગી સંક્રાંતિ ધાતુ તત્વ છે. મૂંગી સંક્રાંતિ ધાતુ તત્વ છે. જો ડબલ્યુ નામના વ્યક્તિને હપ્તો ન આપતો હોય, જો ડબલ્યુ નામના વ્યક્તિને હપ્તો ન આપવો હોય તો પછી જે હપ્તો માગે છે શું કહે છે? કે લા હપ્તા ડબલ્યુ રે. જો ન આપવો હોય હપ્તો તો ઓસ્મિયમ છે, ઇરેડિયમ છે, પ્લેટિનિયમ છે, ગોલ્ડ છે કે મર્ક્યુરી છે, એ કોઈ પણ મને એક આપી દે, કેમ કે એ પણ એક મૂંગી વસ્તુ છે. એટલે અહીંયા ખાસ યાદ રાખજો લા હપ્તા ડબલ્યુ રે. ડબલ્યુ નામનો એક વ્યક્તિ છે એની પાસે એક હપ્તો માગે છે, એના ઉપરથી યાદ રાખી શકીએ લા હપ્તા ડબલ્યુ રે. જો ડબલ્યુ નામનો વ્યક્તિને હપ્તો ન આપવો હોય તો એને શું આપવું પડશે? ઓસ્મિયમ, ઇરેડિયમ, પ્લેટિનિયમ, ગોલ્ડ કા મર્ક્યુરી. આ કેમ કે આ મૂંગી સંક્રાંતિ ધાતુ તત્વો છે અને એના બદલામાં એને આપવી પડે. તો અહીંયા આવર્ત નંબર 6 અને આવર્ત નંબર 5 એ યાદ રાખવા જરૂરી નથી. તેમ છતાં પણ સહજ રીતે તમે જો વાક્ય રચના યાદ રાખશો તો તમને આગળના ધોરણમાં કામ લાગશે. પણ તમારે આવર્ત નંબર 4, સમૂહ નંબર 1, સમૂહ નંબર 2 અને સમૂહ નંબર 13 થી 18 ની જે હિન્ટ છે એ આવર્ત કોષ્ટકની અંદર ખાસ યાદ રાખવા માટે રાખવી પડશે. તો આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી આપણે રાખશું.